તો અત્યારે હું ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક એટલે ગાંધીનગરમાં જે ઇન્દ્રોડા પાર્ક આવેલ છે ત્યાં જાઉં છું. કેવું છે તો મને નથી ખબર, એટલે મારી માટે પણ નવું જ છે અને તમને પણ બતાવીશ કે ગાંધીનગરનું ઇન્દ્રોડા પાર્ક કેવું છે. ને સ્વાગત છે તમારું આજની મારી ચેનલમાં ને આજના બધાને મારા જય શ્રી કૃષ્ણ. ને જો તમે પણ ચેનલ પર નવા છો તો મારી ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર પણ કરજો. દક્ષ, ઉમંગ, કિશન છે, એના ભાઈ પણ છે. કિશનનો ભાઈ આવ્યો છે આજે ને બાકી બધા આગળ વહી ગયા છે. અહીંયાથી અમારે ઓટોમાં જવાનું છે. હવે ના જઈને જોઈએ કે શું છે. બધા કહે છે ને ઝૂ છે, કાંઈક ઝૂ ટાઈપ છે. એમ ઝૂ છે ને, ઝૂ છે ને, એટલે તમને બતાવો ગાંધીનગરનું ઝૂ કેવું છે એમ. તો આખો વ્લોગ જોરથી જોજો અને લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અક્ષરધામ છે, બધા એક પટ્ટા પર આવેલ છે. અચ્છા, અક્ષરધામ તમે બતાવેલું છે. એ ના તમે ત્યાં હું જોતો ત્યારે નહોતું, મને નથી ખબર કે અહીંયા જ આવેલું છે. એટલે હવે જોઈએ કેવું છે અને અમારો એક્સપિરિયન્સ કેવો રહે છે. રેડી છે ને બધા? હા, રેડી છે બધા. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે ઇન્દ્રોડા પાર્ક. તો લેટ્સ એન્જોય. તો હવે તમે એન્જોય કરો ઇન્દ્રોડા પાર્કનો અંદરનો વ્યૂનો, કે અંદરનો વ્યૂ કેવો છે. હવે અમે અંદર જઈએ છીએ ને બતાવું કે અંદરથી ઇન્દ્રોડા પાર્ક કેવું છે. તો બધા રેડી છે ને જોવા માટે? હા, રેડી. રેડી ને ફૂલ? રુદ્ર રેડી નહીં ભાઈ, એને જોઈ લે. રેડી છે ભાઈ? અચ્છા ભાઈ, એ પણ રેડી જ છે. હવે તમને અંદરનો વ્યૂ બતાવું કે કેવું છે.
ફાઇનલી ઝૂ અમે જોઈને બહાર જઈએ છીએ ને ઝૂ બહુ જ સારું છે, બહુ જ મજા આવી ગઈ છે ને ઘણા બધા ટાઈપના એનિમલ્સ છે, સ્નેક્સ છે, પછી ઘણા બધા ટાઈપના બર્ડ્સ છે, ઘણા બધા હતા. તો અહીંયાની ટિકિટની પ્રાઇસ કહી દો તો અહીંયાની ટિકિટની પ્રાઇસ છે 30 રૂપિયા. અને જો તમે આવો તો ગાંધીનગરમાં આવો તો આ પ્લેસની વિઝિટ જરૂરથી કરજો. નામ શું છે આનું? ઇન્દ્રોડા પાર્ક. હા, ઇન્દ્રોડા પાર્કની વિઝિટ જરૂરથી કરજો. કેવું છે પાર્ક? જોરદાર છે ને? કેવું છે? જોરદાર. લાયક છે અને જેટલા જે પ્રમાણે પૈસા છે 30 રૂપિયા એ પ્રમાણે વર્થ ઇટ છે. તમને બધાને કેવું લાગ્યું? પૈસા વસૂલ. ને જો તમે પણ ગાંધીનગર આવો તો આ પાર્કની વિઝિટ જરૂરથી કરજો.